દર્શન થયા અને ઝરણા સાથે ભળી ગયા. હે થયું સરોવર હર્યું ભર્યું, હે વસુરજે પગલા ભર્યા. અલ્યા દીનું ઉઠ, પાણી જતું રહેશે. ઊંઘવા દે ને માં. અરે ઉઠ, નિશાળે નથી જવાનું. છોકરો ક્યારે સુધરશે? મેં કહ્યું હતું ને, પણ તું મારી વાત સાંભળે ત્યારે ને. દીનુ, નાસ્તો કરી લે. માં, તું મને ડબ્બો આપી દે, હું અને રૂબીના નિશાળે ખાઈ લેશું. લે. પણ મેં એક વાત પૂછું? શું? પાણી કેમ જતું રહે છે? આ છોકરાથી તો જા અહીંથી. પણ માં, તું જાય છે કે પછી? જજો. અરે રૂબીના, ચાલ તારે નિશાળે નથી આવું? આવું છું, ક્યારની તારી રાહ જોઉં છું. ચાલ જલ્દી, તારા લીધે સાંભળવું પડશે.
બંને મોડા આવ્યા છે તો બોલો આમને શું કરાવીશું? ડાન્સ કે ગીત કરાવો. પણ બેન, નળમાં પાણી જતું રહ્યું તો એટલું મોડું થયું. બાળકો, આજે આપણે એક નવી અંતાક્ષરી રમવાની છે અને તેમાં પાણી શબ્દ આવતો હોય તેવા ગીતો ગાવાના છે અને તેની શરૂઆત દિનેશ અને રૂબીના કરશે. પાણી ક્યાં રે બેની અમે તળાવના. પાણી ક્યાં રે બેની અમે તળાવના. પાડે તિલક શોભા કે વેર મારા નંદવાના. પાડે તિલક શોભા કે વેર મારા નંદવાના. પાણી રે પાણી तेरा रंग कैसा जिसमें मिला दो लगे उस जैसा. पानी रे पानी तेरा रंग कैसा जिसमें मिला दो लगे उस जैसा. हो राज रे તળાવડીના પાણી ભરવા ગયા તા. મને કેળે કાંટો વાગ્યો, મને કેળે કાંટો વાગ્યો. બાળકો, આજે આપણે પાણી પરથી ગીતો તો ગાયા પણ તમને ખબર છે આપણે પાણીનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? એનો આજે આપણે અભિનય કરવાનો છે અને ત્યાર પછી બધા બાળકો જવાબ આપશે. તમારે આ રમત અહીંયા રમવી છે કે બહાર રમવી છે? બહાર. તો ચાલો બાળકો. કોણ કરશે પહેલા અભિનય? હું કરું બેન. હા. નાઈ રહ્યો છે. ખેતી કરે છે. વાસણ કરે છે. કપડાં ધોવે છે. તે સિવાય બાળકો, તમને ખબર છે આપણા ગામ નજીક કારખાનું છે, ત્યાં પણ પાણીનો ઉપયોગ થાય છે અને વીજળીમાં પણ પાણીનો ઉપયોગ થાય છે, જેથી તો આપણા ઘરમાં લાઈટ છે. આ રીતે તો ઘણા બધા કારખાનાઓમાં પાણીનો ઉપયોગ થાય છે. સુલેમાન કાકા પણ પાણીનો ઉપયોગથી માટલા બનાવે છે. તો બાળકો, ખબર પડી ને આપણે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ? હા. આ બધું પાણી તમે ક્યાંથી ભરો છો તે તમે જોયું છે ને? તો બાળકો, કાલે તમારે ત્યાંથી બોટલમાં પાણી ભરી લાવવાનું છે અને ત્યાં જઈ ત્યાં આગળ શું થાય છે તે તમારે નોંધી લાવવાનું છે. તો ચાલો. ચાલ ચાલ રૂબીના, આપણે કોઈ રમત રમીએ. મને તો હિંચકા ખાવાની મજા આવે છે. આ ઠંડો પવન, આકાશમાં જોઉં તો જાણે એવું લાગે છે કે આખું જગત મારી સાથે હિંચકા ખાઈ રહ્યું છે. ચાલ ચાલ, સપના જોવાનું બંધ કર. દિનેશ અને સિત્તર બોલાવતા હોય એવું લાગે છે. અરે રૂબીના, તો અહીંયા બેઠી બેઠી હિંચકા ખાય છે, બોટલમાં પાણી નથી ભરવાનું? અરે હા, હું તો ભૂલી ગઈ, બોટલ તો લાવી નથી. મારી પાસે એક બોટલ છે. મારી પાસે 2 બોટલ છે. તો ચાલો ચાલો ચાલો. पानी रे पानी तेरा रंग कैसा, पानी रे पानी तेरा रंग कैसा, जिसमें
रे पानी तेरा रंग कैसा, जिसमें मिला दो लगे उस जैसा। पानी रे पानी, ओ पानी पानी रे पानी। અરે કૂવામાં પાણી તો જો કેટલું ઉપર છે, બાકીના કૂવામાં તો ઘણું નીચે હોય છે. લીલા કાકી, આ કૂવો કોણે બનાવ્યો હતો? બેટા, આ કૂવો તો ગામ લોકોના સહકારથી બનાવ્યો છે. પણ કાકી, આ કૂવામાં પાણી આવે છે ક્યાંથી? બેટા, કૂવામાં પાણી જમીનની અંદરથી આવે છે. આપણી ધરતીમાં ઘણું બધું પાણી છે. બાકીના કૂવામાં પાણી નીચે કેમ છે? કેમ કે કૂવામાંથી પાણી આપણે કાઢતા રહીએ છીએ, તેથી કૂવામાં પાણી ઓછું થતું જાય છે. લીલા કાકી, આ પાણી તમે પીવો છો? આ પાણી પીવા માટે લઈ જાઉં છું, કેમ કે મારું ઘર પાસે જ છે. શું ગામના લોકો અહીંથી જ પાણી ભરી જાય છે? ના બેટા, બધાના ઘરે તો નળ છે. મારા ઘરની પાસે હેડપંપ છે, પણ તે બગડેલો છે. કાકી, નળમાં પાણી કેવી રીતે આવે છે? અરે લીલા, ખેતરમાં જવાનું મોડું નથી થતું? એ આવી, પણ આ જરા બાળકોને સમજાવજો કે નળમાં પાણી કેવી રીતે આવે છે. હા, એ તો હું સમજાવી દઉં છું. બેચક કાકા, નળમાં પાણી કેવી રીતે આવે છે? આ નળમાં પાણી મોટર વાટે પાણી પાઇપમાંથી ટાંકીમાં જાય છે, એ પાણી નળમાં આવે છે. ચાલો કાકા, અમે જઈએ છીએ. અરે બોટલમાં પાણી તો ભરી લો. હા, ચાલો બોટલમાં પાણી ભરી લે. बादल से तू मिले तो रिमझिम रिमझिम बरसे सावन,